આજનો આ વિડિયો તમારી જિંદગીનો સૌથી મહત્વનો વિડિયો બનવાનો છે। આપણે બધા આપણા હૃદયનું ધ્યાન રાખીએ છીએ, ફેફસાની પણ ચિંતા કરીએ છીએ, પરંતુ શરીરના એ અંગને ઘણીવાર ભૂલી જઈએ છીએ, જે આપણા શરીરનું સાચું સફાઈ કરવાનું મશીન છે। હા, હું વાત કરી રહી છું તમારી કિડનીની। નમસ્કાર મિત્રો, રાધે રાધે। વિડિયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો। આજકાલ શું થાય છે, તમે સવારે બાથરૂમમાં જાઓ છો, તમે જોયું કે પેશાબમાં ખૂબ વધારે ફીણ બની રહ્યું છે, અથવા પેશાબ કરતી વખતે તમને થોડી બળતરા અનુભવાય છે, અથવા આ સમસ્યા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે। આપણે શું વિચારીએ છીએ, અરે ભાઈ, કદાચ ગરમી વધી ગઈ હશે, પાણી ઓછું પીધું હશે, અથવા મસાલેદાર વસ્તુઓ ખાધી હશે। ઘણી વખત શું થાય છે કે રાત્રે 3-4 વાગ્યે ઉઠીને બાથરૂમ જવું પડે છે। આપણે તેને ઉંમર વધવાની અસર અથવા ઠંડી સમજીને અવગણી દઈએ છીએ, પરંતુ મિત્રો, અહીં જ આપણે સૌથી મોટી ભૂલ કરતા હોઈએ છીએ। જે પેશાબની સમસ્યાને તમે નાની સમજી રહ્યા છો અને જે તમને વારંવાર થઈ રહી છે, તે હકીકતમાં તમારી કિડની તરફથી મળતો સંકેત છે કે મારી અંદર ઘણો કચરો ભરાઈ ગયો છે, મને સફાઈની જરૂર છે, હવે મારી સફાઈ કરી દો। કિડની ખૂબ જ શાંત અંગ છે, તે ત્યાં સુધી કંઈ કહેતી નથી જ્યાં સુધી તે લગભગ 80% સુધી ખરાબ ન થઈ જાય, અને જ્યારે તે સંકેત આપે છે ત્યારે ઘણીવાર ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે અને તમને આ લક્ષણો દેખાવા લાગે છે। મિત્રો, તમે અમારી આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો, કમેન્ટમાં જરૂર જણાવો, સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો। તમારા રસોડામાં રાખેલી એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું, જે માત્ર 3 દિવસમાં તમારી કિડનીના ફિલ્ટરને ચોખ્ખું કરવામાં મદદ કરે છે। જેમ તમે તમારા ઘરના દરવાજા અને ફર્શને ચમકતા રાખો છો, તેવી જ રીતે શરીરની અંદરની સફાઈ પણ જરૂરી છે, તેથી આ વિડિયો અંત સુધી જરૂર જુઓ। નુસ્ખા પર જતાં પહેલાં સૌથી પહેલાં તમારે સમજવું પડશે કે આખરે આ બિચારી કિડનીની હાલત ખરાબ કેમ થઈ, તેની પાછળનું કારણ શું હતું। શું તમે કોઈ ભૂલો કરી? તેની પાછળ 3 સૌથી મોટા વિલન હોય છે, જેને આપણે પોતે જ પોષતા હોઈએ છીએ। પહેલો વિલન છે પેઇનકિલર દવાઓ ખાવી, દુખાવાની ગોળીઓ, જે આપણને નાના દુખાવા માટે પણ લઈ આવીએ છીએ અને ઘરમાં રાખીએ છીએ। આપણા અહીં ઘણીવાર એવું થાય છે કે થોડો માથાનો દુખાવો થાય કે કમરમાં દુખાવો થયો તો તરત જ મેડિકલ સ્ટોરમાંથી કોઈ પણ દુખાવાની ગોળી લઈને આવી જઈએ અને પછી ખાવા લાગીએ છીએ। આ ગોળીઓ થોડા સમય માટે તમારો દુખાવો તો શાંત કરી દે છે, પરંતુ તમારી કિડનીના નાજુક ફિલ્ટરને ધીમે ધીમે નુકસાન પહોંચાડતી રહે છે। ડૉક્ટરની સલાહ વગર વારંવાર આ ગોળીઓ લેવી કિડની ફેલ થવાનું એક મોટું કારણ બની શકે છે। જો તમે ઘણા વર્ષોથી દર 3-4 દિવસે પેઇનકિલર લેતા હોવ તો હવે તમારે સાવધાન થઈ જવું જોઈએ। બીજો વિલન છે હાઈ બ્લડ પ્રેશર અને સુગર। કિડની અને લોહીનો ખૂબ જ ગાઢ સંબંધ છે। જ્યારે તમારું બ્લડ પ્રેશર સતત ઊંચું રહે છે, ત્યારે કિડનીની નસો પર ખૂબ જ વધારે દબાણ પડે છે, જેના કારણે તેને નુકસાન થઈ શકે છે। તેવી જ રીતે વધેલી બ્લડ સુગર કિડનીના ફિલ્ટરને જામ કરી દે છે, કારણ કે લોહીમાં રહેલી વધારે ખાંડ કિડનીના ફિલ્ટરની કાર્યક્ષમતાને ધીમે ધીમે અવરોધે છે। ત્રીજો વિલન છે પાણીની કમી અને ખોટો ખોરાક। આખો દિવસ ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ પીવી અને સાદું પાણી છોડીને બીજી જ વસ્તુઓ પીવી કિડનીની અંદર કચરો જમા કરી શકે છે। જેમ ગંદી ગટર જામ થઈ જાય છે, તેવી જ રીતે કિડનીની પણ ઝેરી તત્વોથી ભરાઈ જાય છે। એટલે આજે જે સફાઈ અભિયાન આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, તે આપણા શરીરની અંદરની સફાઈ માટે છે અને તે ખૂબ જ જરૂરી છે। તો સાંભળો, તમારું શરીર પોતે જ તમને સંકેત આપે છે, પરંતુ તમે તેને અવગણી દો છો। જો તમારી બોડીમાં આ 5 લક્ષણો દેખાઈ રહ્યા હોય તો તેને ગંભીરતાથી લેવા જોઈએ। પહેલો સંકેત છે પેશાબમાં ફીણ થવા। જો ટોયલેટમાં સાબુના ફીણ જેવી સફેદ પરત દેખાય અથવા પેશાબમાં સફેદ ફીણ દેખાય તો સમજી લો
કે કિડનીમાંથી પ્રોટીન લીક થઈ રહ્યું છે. આ જોખમની પહેલી ચેતવણી છે. કિડનીનું કામ પ્રોટીનને રોકવાનું અને કચરાને બહાર કાઢવાનું છે, પરંતુ હવે તે તેનું ઉલટું કરી રહી છે. બીજો સંકેત છે આંખોની નીચે અને પગમાં સોજો. શું સવારે ઉઠીને અરીસામાં જુઓ ત્યારે આંખો ફૂલેલી દેખાય છે? અથવા સાંજ સુધીમાં પગમાં મોજાના નિશાન ઊંડા પડી જાય છે? તેનો અર્થ એ છે કે કિડની શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું બહાર કાઢી શકતી નથી. ત્રીજો સંકેત છે વારંવાર બાથરૂમ જવું. જો તમને રાત્રે શાંતિથી ઊંઘ ન આવતી હોય અને વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડતું હોય તો તે કિડનીની નળીઓમાં સોજા અથવા કિડનીમાં ઇન્ફેક્શન હોવાનો સીધો સંકેત હોઈ શકે છે. ચોથો સંકેત છે કમર અને પાસળીઓની નીચે દુખાવો. જો તમને કમરના નીચેના ભાગમાં, પાસળીની નીચે પાછળની તરફ સતત હળવો દુખાવો અથવા ચૂભન જેવી લાગણી રહેતી હોય તો તેને માત્ર થાક સમજીને અવગણશો નહીં. આ કિડનીનું સ્થાન છે અને તે તમને જણાવી રહી છે કે તેને તકલીફ થઈ રહી છે. પાંચમો સંકેત છે સુસ્તી અને નબળાઈ. જો આખો દિવસ સૂઈ રહેવાનું મન થાય, કામ કરતી વખતે પણ લાગે કે થોડું સૂઈ જાઓ તો સારું લાગે, શરીરમાં બિલકુલ તાકાત ન લાગે, તો તેનો અર્થ એ છે કે લોહીમાં ઝેરી તત્વો વધી ગયા છે જેને તમારી કિડની યોગ્ય રીતે ફિલ્ટર કરી શકતી નથી. આજે જે નુસ્ખો હું તમને જણાવી રહી છું તેના માટે તમને 5 વસ્તુઓની જરૂર પડશે. આ 5 વસ્તુઓ તમને કોઈ પણ પંસારીની દુકાન અથવા માર્કેટમાં સરળતાથી મળી જશે. પહેલી વસ્તુ છે પુનર્નવા. તેનું નામ જ બધું કહી દે છે. પુન એટલે ફરીથી અને નવ એટલે નવું, એટલે કે જે ફરીથી નવું કરી દે. આ કિડનીમાં વર્ષોથી જમા થયેલો કચરો બહાર કાઢવામાં મદદ કરે છે અને મૃત કોષોને ફરીથી સક્રિય કરવાની શક્તિ ધરાવે છે. આગલી વસ્તુ છે ગોખરું. આ હરિયાણા અને પંજાબમાં ખૂબ મળે છે. તે પેશાબના માર્ગને સાફ કરે છે અને પથરીના નાના નાના કણોને પોતાની સાથે વહાવીને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. ત્રીજી વસ્તુ છે પાષાણ ભેદ. નામ જેવું જ તેનું કામ છે. કિડનીમાં જમા થતા નાના નાના પથ્થર અથવા રેતી જેવા કણોને તોડીને બહાર કાઢવામાં મદદ કરે છે. તે કિડનીની નસોને પણ ઢીલી અને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. આગલી વસ્તુ છે વરુણની છાલ. પેશાબમાં બળતરા અને ઇન્ફેક્શન માટે આ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જો પેશાબ અટકીને આવતો હોય તો તે પણ સામાન્ય કરવામાં મદદ કરે છે. પાંચમી વસ્તુ છે આખા ધાણા. ધાણા કિડનીને ગરમીને શાંત કરે છે. તે એક પ્રકારનું કુદરતી કુલન્ટનું કામ કરે છે જેથી સફાઈ દરમિયાન કિડનીમાં બળતરા ન થાય અને પેશાબ કરતી વખતે ઇન્ફેક્શનની તકલીફ પણ ન રહે. હવે તેને બનાવવાની રીત જાણીએ. આ 5 વસ્તુઓ સરખી માત્રામાં લેવાની છે. જેમ કે તમે દરેક વસ્તુ 50-50 ગ્રામ લઈ શકો છો. બધું સારી રીતે સાફ કરીને દસ્તેથી થોડું દરદરું કૂટી લો. ધ્યાન રાખવાનું છે કે મિક્સીમાં તેનો પાવડર બનાવવાનો નથી, માત્ર થોડું દરદરું જ કૂટવાનું છે જેથી તેનો રેસા યથાવત રહે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેને બનાવવાની રીત સાચી હોવી જોઈએ. જો રીત ખોટી હશે તો પછી તમે કહેશો કે ફાયદો થયો નહીં. તેથી ધ્યાનથી સાંભળો. રાત્રે સૂતા પહેલાં એક મોટું માટીનું વાસણ અથવા કાચનો જગ લો. તેમાં લગભગ 1 મોટો ગ્લાસ એટલે કે અંદાજે 300થી 400 મિલીલીટર પાણી નાખો. હવે તેમાં આ દરદરું કૂટેલું મિશ્રણ એક મોટી ચમચી ભરીને નાખો અને આખી રાત પલળવા માટે મૂકી દો. આખી રાત પલળ્યા પછી આ જડીબુટ્ટીઓના ગુણ પાણીમાં સારી રીતે ઉતરી આવશે. સવારે ઉઠીને આ પાણીને એક વાસણમાં કાઢીને ધીમા તાપ પર ગરમ કરો. તેને તેજ તાપ પર ઉકળવાનું કે બાળવાનું નથી. ધીમે ધીમે પકવવા દો. જ્યારે પાણી ઉકળીને અડધું રહી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને થોડો સમય ઢાંકીને રાખો. હવે તેને ગાળી લો. જ્યારે તે હળવું ગરમ રહે ત્યારે જ પીવું. તેને સંપૂર્ણ ઠંડુ થવા દેવું નહીં. ચાની જેમ ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પીવું.
આ કઢો હંમેશા ખાલી પેટે પીવો. તેને પીધા પછી ઓછામાં ઓછા 1 કલાક સુધી કંઈ પણ ખાવું કે પીવું નહીં. આ 3 દિવસનો કોર્સ છે. તે તમારી કિડનીની એવી સફાઈ કરશે કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. આ કઢો સવારે પી લીધા પછી શક્ય હોય તો બપોરના ભોજન સુધી કંઈ ન ખાવું તો વધારે સારું. આ દરમિયાન માત્ર સાદું પાણી પીતા રહો. હવે તમે આ કઢો પી લીધો. આ 3 દિવસ દરમિયાન તમારી કિડનીને થોડો આરામ પણ આપવો જોઈએ. તેના માટે આ 4 વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખો. પહેલી વાત, મીઠું ખૂબ ઓછું કરો. બીજી વાત, પૂરતું પાણી પીવો. દિવસ દરમિયાન ઓછામાં ઓછા 10થી 12 ગ્લાસ હૂંફાળું પાણી જરૂર પીવો. ત્રીજી વાત, હળવો ખોરાક લો. આ 3 દિવસ માટે ભારે ખોરાક જેમ કે પનીર, રાજમા અને છોલે સંપૂર્ણ બંધ રાખો. તમે દૂધી, તુરિયા, મગની દાળ અથવા પાતળી ખીચડી ખાઈ શકો છો. ચોથી વાત, બહારની વસ્તુઓ સંપૂર્ણ ટાળો. શું સુગરની દવા ચાલુ રાખી શકાય? જવાબ છે હા. તમારી દવા ચાલુ રાખવી. દવા બંધ કરવી નહીં. માત્ર દવા અને આ કઢા વચ્ચે ઓછામાં ઓછા 2થી 3 કલાકનું અંતર રાખવું. તો મિત્રો, પોતાની તંદુરસ્તીની જવાબદારી પોતે જ લેવી પડશે. ડૉક્ટર અને હોસ્પિટલના ચક્કર મારવા કરતાં સારું એ છે કે આપણે પોતાના રસોડામાં રહેલી વસ્તુઓ અને આયુર્વેદની શક્તિને ઓળખીએ અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ. આશા છે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીએ આગામી વિડીયોમાં. હંમેશા ખુશ રહો, મસ્ત રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.